રાજ્યમાં હાલ પ્રવર્તી રહેલી અસહ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતના કારણે પીડાતા ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નના કાયમી નિરાકરણ માટે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધી એક વિગતવાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાત હાલ એક અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે। એક તરફ દિન પ્રતિદિન વધતી મોંઘવારીએ માજા મૂકી છે, તો બીજી તરફ રાજ્યભરમાં સર્જાયેલા ડીઝલની તીવ્ર અછતે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે। આ બેવડી સમસ્યાના કારણે ગુજરાતના વિકાસના મુખ્ય સ્તંભ સમાન 3 વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે, જે અંગે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે। મુખ્ય 3 વર્ગોની સમસ્યા અને માંગણીઓ આ મુજબ છે, જે પૈકી જગતના તાત ખેડૂતના પ્રશ્ન અને માંગણીઓ। ખેતીની અગત્યની સિઝન હોવા છતાં પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળવાના કારણે ખેડૂતોના ટ્રેક્ટરો થંભી ગયા છે, જેથી વાવણી પહેલા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। ગ્રામ્ય વિસ્તારના તમામ સરકારી અને ખાનગી પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે ડીઝલનો વિશેષ ક્વોટા અનામત જથ્થો નક્કી કરવામાં આવે। અત્યારે જ્યારે ખેતીની કટોકટીની મોસમ શરૂ થઈ રહી છે, ત્યારે ખાતરના ભાવમાં કરવામાં આવેલો વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ રાજ્યની આર્થિક લાઇફલાઇનના પ્રશ્ન અને માંગણીઓ। ઈંધણની ભારે અછતના કારણે માલવાહક વાહનો હાઈવે પર અટવાઈ પડ્યા છે। સમયસર માલસામાનની ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટરોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। તમામ હાઈવે પર આવેલા ઈંધણ સ્ટેશનો, પેટ્રોલ પંપ પર માલવાહક ટ્રક અને ટેમ્પો માટે 24 કલાક પૂરતો ડીઝલનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે। ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કરાતી કથિત કાપ અને સ્થાનિક સ્તરે થતી સંગ્રહખોરી તેમજ કાળાબજારી રોકવા માટે કડક વિજિલન્સ તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવે। સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓના પ્રશ્ન અને માંગણીઓ। ડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટ ભાડામાં થયેલ વધારાના કારણે શાકભાજી, ખાદ્ય તેલ, અનાજ અને દૂધ જેવી રોજિંદી જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે, જે સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યા છે। મોંઘવારીના 20 ચક્રમાંથી જનતાને બચાવવા માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારે પોતાના હસ્તકનો વેટ અને સેસ તાત્કાલિક ધોરણે ઘટાડી ઈંધણના ભાવ નીચા લાવવા જોઈએ। સંગ્રહખોરો દ્વારા બજારમાં ઊભી કરાતી કૃત્રિમ મોંઘવારી પર લગામ કસવા માટે દરેક જિલ્લા સ્તરે પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્કોડ કાર્યરત કરવામાં આવે। આવેદનપત્રમાં અંતે શાસક પક્ષને આડે હાથ લેતા જણાવવામાં આવ્યું કે ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી આપની પાર્ટીને મત આપી જીતાડી રહી છે અને તમામ સ્તરે આપની જ સરકાર છે। લોકો હાલ ચૂપ છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ અસહ્ય બની ચૂકી છે। જો આ ગંભીર પ્રશ્ન પ્રત્યે ત્વરિત ધ્યાન આપવામાં નહીં આવે તો રાજ્યનું અર્થતંત્ર અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ જશે। રિપોર્ટર વિપુલ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ। અત્યારે જ્યારે દેશની અંદર મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે કેન્દ્ર સરકારના ગેરવહીવટના કારણે અને ખરાબ વિદેશ નીતિના કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસની જે અછત સર્જાઈ છે, એના કારણે સામાન્ય વસ્તુઓ પણ ખૂબ મોંઘી થઈ છે। ડીઝલ મોંઘું થયું છે, ડીઝલ પેટ્રોલ પંપ પર મળતું નથી, પેટ્રોલ નથી મળતું, ગેસ નથી મળતો અને એના કારણે જે મોંઘવારી વધી છે, એનાથી આ પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે। ત્યારે આમ આદમી પાર્ટી આજે આ મોંઘવારી ઘટે, આ ગેસ, પેટ્રોલ અને ડીઝલ સરળતાથી મળતું થાય, એના માટે આજે આવેદન આપવા માટે આવી છે।